ભરૂચ શહેરમાં પુત્રવધુ અને તેની માતાને મોતને ઘાટ ઉતારી પોતે આત્મહત્યાનો પ્રયાસ કરતો આરોપી સસરો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક હિચકારી અને ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ એક વૃદ્ધ વ્યક્તિએ પોતાની પુત્રવધુ અને તેની માતા ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી બંનેની નિર્મમ હત્યા કરી નાખી હતી। ત્યારબાદ આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ કોઠી વિસ્તારમાં રહેતા ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગ્રમ્ય કારણોસર પોતાની પુત્રવધુ અલીફિયા યુસુફભાઈ જનોરવાલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો ઘાતક હતો કે અલીફિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના બાદ પણ આરોપીનો ક્રોધ શમ્યો ન હતો। તેણે વ્યોરાવાડ વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુની માતા એટલે કે તેમની વેવાણ શહેનાઝબેન નમકવાલાના ઘરે પહોંચી તેમના ઉપર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓને કારણે શહેનાઝબેનનું પણ કરુણ મોત નીપજતા બે પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જૈનુલ જનોરવાલાએ પહેલા પોતાની પુત્રવધુની હત્યા કરી હતી અને ત્યારબાદ વેવાણ શહેનાઝબેનને નિશાન બનાવી હત્યા અંજામ આપી હતી। બંને હત્યાઓ કર્યા બાદ તેણે એ જ હથિયાર વડે પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તે આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તેમજ તપાસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બંને સ્થળોએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી। પારિવારિક વિવાદ, અંગત અદાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ કે તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે। શહેરના પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલી આ ઘટનાને સમગ્ર ભરૂચમાં ભારે ચર્ચા જગાવી છે અને લોકોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ સર્જાયો છે। પોલીસનું કહેવું છે કે આરોપીની હાલત સ્થિર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે, જેના આધારે હત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાડાની અંદર બે મકાનોની અંદર બે સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલીફિયાબેન તથા શહેનાઝબેન। અલીફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધથી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલીફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે।